बहुत टूंक समय में अमुक बातों पेश करवामां आवी चूकी है। ठीक है, घणी वखत सवाल भी बहुत सारा आवे छे, तो बेहतर है कि बधेने सामने समझावे तो बधेने इल्म में इजाफो थाय। पूछवावाळा पूछे छे कि आए ततहीर में 5 छे के 12 छे शामिल लोगों। तो ठीक है, सवाल बहुत सारा छे। आपणे हदीसे केसा जे पढ़े छे में 5 न ज नाम लिए छे, तो हूँ रात में बोल्यो कि आ 5 भी छे एनी अंदर में 12 भी छे। हवे 5 नी बात तो समझ पड़ी होय ने 12 नी बात नहीं समझ पड़ी हो। समझाऊं केवी रीते 12 लोग भी एमां केम शामिल छे, 12 इमाम केम शामिल छे एनी अंदर में। ई जवाब पोते हदीसे केसा में मौजूद छे, पण एने माटे थोड़ुक अरबी ग्रामर अगर जो इंसान जानता हो तो जवाब गोती सके छे। 5 तो परफेक्ट छे के जे आए तथहीर प्रमाणे एक પછી એક દાખલે કેસા થઈ ગયા અને ચાદરમાં આવી ગયા। ઈ લોકો પંજતને પાક આપણે બધે ઓળખે છે અને નામ બી પડે છે। પછી આખિરમાં એક જણ્યા એમ કહેવામાં આવે છે કે જ્યારે जिब्रील अमीन પૂછે છે કે આ ચાદર નીચે કોણ કોણ છે, તો શું કહે છે? હુમ અહલે बैतिन नबुवा। अल्लाह जवाब આપે છે હુમ अहले बैतिन नबुवा व माअदिनुर रिसाला हुम फातिमतु व अबूहा व बालुहा व बनुहा। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद। हुम अहले बैतिन नबुवा। आ चादर नीचे नबुवत ना अहले बैत छे, मोहम्मद ना अहले बैत नहीं, नबुवत ना अहले बैत। फेर छे बेमा। अगर पैगंबर इस्लाम के पर्सनल मारा अहले बैत है तो बायडी शामिल થઈ જશે એની અંદર। ઓકે છે ના, નબુવત ના અહલે बैत છે। હુમ અહલે बैतिन नबुवा। આ જે ચાદર ની નીચે છે આ નબુવત ના અહલે बैत છે, નબુવત ને ઘરવાળાઓ છે। વ માअदिनुर रिसाला। આ તે જગ્યા છે કે અહીંયાથી રિસાલતો નીકળે છે બહાર। માદન કે છે કાન। આપણે કહે છે કોઈ એવી જગ્યા હોય જ્યાંથી આપણે ડાયમંડ ગોતીને લઈ આવે, ખુદાઈ કરે, અંદરમાંથી હીરો મળે આપણને, એને આપણે કહે છે કાન। તો હવે ઈ ચીજ જે છે એને કહેવાય અરબીમાં માદન, જ્યાંથી ચીજ નીકળે, ખજાનો બહાર નીકળે। કે આ શું છે? હુમ અહલે बैतिन नबुवा। આ નબુવતના અહલે बैत છે। વ માअदिनुर रिसाला। અને આ એવી જગ્યા છે કે અહીંયાથી નબુવતો બહાર નીકળે છે। એની કોણ છે? यानी सदक़े पैगंबर इस्लाम में એટલી બધી નબુવતો આવી ગઈ છે ને। સૌથી અફઝલ और સૌથી આલા આપણા ખાતિમુન નબીયીન છે, એને સત્તામાં બીજા બધા અંબિયાઓ આવ્યા છે। તો અહીંયા તે બેઠા છે, ખુદ સિદ્દીक़ે કુબરા બેઠા છે, જેને એહતરામમાં पैगंबर भी ઊભા થઈ જાય છે, કે છે ફાતિમા તો ઉમ્મુ અબીહા। ઠીક છે ને? તો ઈ છે। હવે કે છે હુમ ફાતિમા। આ ચાદર નીચે ફાતિમા છે। व अबूहा। अबू यानी बाप, हा यानी फातिमा अलैहिस्सलाम ना बाबा। तो आमा जनाबे फातिमा ना बाबा छे। व बालुहा। बाल के छे अरबी में शौहर ने। हा यानी फातिमा अलैहिस्सलाम, यानी जनाबे फातिमा अलैहिस्सलाम ना शौहर छे अंदर में। પછી કે છે બનુहा। જો ઇન્શાઅલ્લાહ બનુ સમજી શકશો તો મામલા ક્લિયર થઈ જશે, જે મને જવાબ દેવું છે અહીંયા છે। જો એક બેટા હોય તો કહેવાય ઇબ્ન ફલા, ઇબ્ન ફલા। ઠીક છે ને? अगर एक हो तो बे होय इब्नान, बे बेटा। और अगर 3 या 3 थी વધારે હોય તો કહેવાય બનુ। તવज्जो, બનુ। હવે જ્યારે અલ્લાહ કહે છે કે હુમ ફાતિમા તો અબૂહા વ બાલુહા વ બનુહા, સવાલ મારા અહીંયા છે કે જ્યારે હસન હુસૈન બે છે તો તે સેગા લઈ આવવું જોઈએ જે બે વાળા હતા। ઇબ્નાન કહેવાની જગ્યા હતી, અહીંયા બનુ કહેવાની જગ્યા નહોતી। तो अगर अल्लाह पास माफी मांगीने पूछूं कि परवरदिगारे आलम आ चीज तू नाजिल करो, तू पोते बोल्यो छे हदीस कुदसी में आ तारा शब्द छे, मारा मालिक तू बोल्यो हुम फातिमा तो अबूहा व बालुहा व बनुहा। बनु तू बोल्यो छे, तू खालिक छे, तू ई चीज ने सामने ले આવ્યો છે। जो चादर नीचे બે જ इमाम હતા तो तू શું કામ બનુ ના શબ્દ વાપરે છે? બનુ ત્યાં વપરાય જ્યાં 3 હોય या 3 થી વધારે હોય। तो अल्लाह કહે છે તમારી આંખો બે ને જોઈ રહી છે, હું 12 સુધી જોઈ રહ્યો છું। એટલે હદીસે કેસામાં 5 भी છે અને 12 भी છે। એક સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ પા। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ। અને હદીસે કેસામાં જ્યારે ઇમામ હસન અલૈહિસ સલામ આવે છે કે છે યા ઉમ્માહુ ઇન્ની અશુમ્મુ ઇન્દકી રાયહતન તય્યબા કાઅન્નહા રાયહતુ જદ્દી રસૂલિલ્લાહ।
હું મારે નાનાની ખુશ્બુ મહેસૂસ કરું છું. રસૂલની એક ખૂબી હતી અને શરીરમાંથી હંમેશા ખુશ્બુ આવતી હોય છે. મારે નાનાની ખુશ્બુ મહેસૂસ કરું છું. એમ લાગે છે કે મારા નાના અહીંયા ક્યાં છે, કે આ ચાદરની નીચે છે. આ હસન મુજતબા. તવજ્જો ચાહું છું. એક દિવસ ઇમામે હસન નાના હતા તો આવીને રસૂલને ખાંભા ઉપર બેઠી જાય છે. હવે પોઝિશન એવી છે કે ઇમામે હસન અલી સાહેબ બેઠા છે. એક સલાવત મોહમ્મદ અલી મોહમ્મદ. ખંભા ઉપર બેઠા હતા અને રસૂલ લઈને પસાર થતા હતા રસ્તામાં કે કોઈ બુઝુર્ગવારે જોઈ લીધું. હવે બુઝુર્ગવારનું નામ લેવાની જરૂરત નથી મને, મેમ્બર ઉપરનો એહતરામ ખપે, ઠીક છે ને, તો નામ નથી લેતો. તો બુઝુર્ગવારે જોયા તો કે હસન મુજતબા ક્યાં બેઠા છો તમે? કેવી અબાદ સવારી છે તમારી? ક્યાં બેઠા છો તમે? તમે તો ખુશનસીબ છો કે તમને એવી સવારી મળી છે. પૈગંબર ઇસ્લામ કે છે એ બુઝુર્ગવાર એમ ના બોલો. કે તો શું બોલું? કે મને આવીને બોલો કે હું કેટલો ખુશનસીબ છું કે મને આવા સવાર મળ્યા છે. પૈગંબર પોતે કહે છે કે આને તું શું બોલે છે? મને બોલ, મને કેવા આવો કે મારા રસૂલ તમને કેવા સારા સવાર મળ્યા છે કે તમારે ખાંભા ઉપર સવાર છે. આ અઝમતે ઇમામે હસન છે જે પૈગંબર ઇસ્લામ એલાન કરી રહ્યા છે બજારમાં જઈને માણસોને દરમિયાન. ગઈકાલે હું તમારી ખિદમતમાં સુલહની વાત કરતો હતો. સુલહ એક એવા મૌકા હતા કે ઇમામે હસન અલી સાહેબ સુલહ કર્યા. એક એવા મૌકા હતા કે ઘણા માણસોના મગજ બગડી ગયા હતા એમાં. તમને અહીંયા સુધી કહી દઉં છું કે મૌલાએ કાયનાતથી જે લોકો નારાજ થયા જંગોમાં, એ લોકો ઇમામે હસન પાસે આવે છે અને આવીને કહે છે કે તમે તલવાર ઉપાડી લ્યો, અમે જાય જંગ કરવા માટે, મેં તમારે હાથ ઉપર બેઅત કરવા માટે તૈયાર છે. ઇમામે હસને ના પાડી, ઇમામે હુસૈન પાસે પહોંચી ગયા. યા હુસૈન તમે ઉપાડો તલવાર, અમે તમારે સાથ દેવા માટે તૈયાર છે. પણ ખબર છે ઇમામ લોકોના શબ્દ શું હતા? ઇમામે હસન અલૈહિસ્સલામ પાસે જ્યારે આવે છે ત્યારે કહે છે તમે અમારે પાસે શું આવ્યા છો કે આજથી અમે તમને ઇમામ માનશું? કે હું પોતે મારા બાબાને ઇમામ માનું છું, તમે મને શું ઇમામ માનશો? હમણાં જ્યાં સુધી મારા બાબા મોજૂદ છે એ મારા ઇમામ છે. તો અઈમ્માએ માસૂમીનમાં એમ હોય છે જ્યાં સુધી એક ઇમામ મોજૂદ હોય બીજા એને ઇમામ માનતા હોય. અને અલી અલૈહિસ્સલામ અબુલ અઈમ્મા છે, એનાથી વધારે તો કોઈની ફજીલત જ નથી અઈમ્માએ માસૂમીનમાં. સલાવત મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અને જ્યારે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન ને સાથે સુલહ થઈ તો એ વાત જનાબે જાબિર ને મગજમાં બી આવીને અટકી ગઈ. જાબિર કોણ છે? ખાસમાં ખાસ સહાબી છે. કેટલા માસૂમોની ઝિયારત કર્યો છે પોતે. જાબિર કહે છે કે મારે મગજમાં નથી કરતો આ કેવી રીતે છે, અને એને દિલમાં ખરાબ વિચાર આવવા લાગ્યો. આપણા ઇમામે હસન ની ખિદમતમાં આવે છે. જાબિર હાથ જોડે છે કે મૌલા તમે શું કામ સુલહ કર્યા છો? ઇમામ અલૈહિસ્સલામ કહે છે જાબિર તારે દિલમાં શૈતાન ફુતુર કરે છે, જગ્યા બનાવે છે, એને બહાર કાઢી ફેંક. ઇમામનો કામ મસલહતથી ખાલી નથી. તોય હજી જાબિર તમે વિચાર કરો, આપણે આજ કેટલા જમાના પછી આપણે આજ વિચાર કરે છે તો કેટલા મગજો ફરતા હશે. એ તે વખતની વાત છે કે ઇમામ હાજર છે, ત્યારની વાત હું તમને તમારી ખિદમતમાં પેશ કરું છું. ત્યારે માણસો નહોતા સમજી શકતા કે મસલહત ઇમામત શું હોય છે. જનાબે જાબિર એવા તેવા સહાબી નથી, અઈમ્માએ માસૂમીનથી સૌથી વધારે મોહબ્બત કરવાવાળા, મગર માસૂમ નથી, ગેર માસૂમ છે. દિલમાં ખ્યાલ આવી ગયા તો એક મરતા ઇમામે હસન અલૈહિસ્સલામ પૂછે છે કે પછી તને શું ખપે છે, શું કરું તારે માટે કે તને યકીન તો આવે કે આજે હું કર્યું છે સહી કર્યું છે? તો પોતે ચૂપ થઈ ગયો કે અગર રસૂલ ગવાહી દે, તવજ્જો ચાહું છું, રસૂલ તો ચાલ્યા ગયા છે, પણ જો આવીને રસૂલ પોતે ગવાહી આપે તો માનશો કે અમારી જાનો તમારી ઉપર કુરબાન થઈ જાય? રસૂલ આવીને કહી દે તો પછી મને વધારે વિશ્વાસ થઈ જશે. એમ તો છે તમારા ઉપર એકદમ, તમે ઇમામ સમજુ છું તમને, પણ તો બી મારે દિલને ખબર નથી શું થાય છે, અંદરમાં વસવસો થાય છે એકદમ. ઇમામ દુઆ કરે છે અને પૈગંબર હાજર થાય છે, આવી જાય છે, ઝહૂર કરે છે. તારીખ ગવાહ છે, મૌલાએ કાયનાત સાથમાં હતા. એક વખત કહે છે કે નાના તમે આને બતાવો કે હું જો કર્યું છે સહી કર્યું છે કે ગલત. તવજ્જો ચાહું છું. એક મરતા પૈગંબર ઇસ્લામ ચહેરા ફિરાવે છે જાબિર તરફ. જાબિર ઇમામ જે કરે છે હંમેશા સચ હોય છે, કોઈ દિવસ ઇમામ તરફથી દિલમાં શક ન લઈ આવજો. ત્યાર પછી જાબિરને ખબર પડી આ સુલહ એવી ચીજ હતી. ઇન્શાલ્લાહ કોઈ દિવસ વખત ટાઈમ મળશે, એક કલાક ખપે સુલહનામા પડવામાં
કે શરતો શું હતી, બનાવ શું બન્યો, કેવી રીતે શું થયો. આ સુલહના એક પૂરા પ્રોગ્રામ છે જે કેટલા વર્ષો પહેલેથી કરવામાં આવતું હતું કે આપણે સુલહ કરશું, સુલહ કર. છેલ્લે બાકી જ્યારે ઇમામ હસન અલી સાહેબને બધે મૂકીને ભાગી ગયા, જે ખાસ લોકો હતા એ લોકો ભાગી ગયા, પછી ઇમામ શું કરે, અહીંયા સુધી કે ઇમામને પગમાં જખમ બી આવી ગયો, એક માણસ આવીને હમલા કર્યો ઇમામ અલૈહિસ્સલામ. આ શું છે? આ તે વખતની વાત કરું છું કે જ્યારે નફસા નફસીના આલમ હતા. આપણા ઇમામે હસન અલૈહિસ્સલામ તે સરદાર છે જે એકલા રહી ગયા. એટલા માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ફખ્ર કરે છે એ બાબતમાં કે જેવા સહાબીઓ મને મળ્યા નથી, મારે બાબાને મળ્યા નથી, મારે ભાઈને મળ્યા. શું છે? ઇમામે હુસૈનના સહાબીઓ એવા છે કે બત્તી ગુલ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જન્નતની ઝમાનત મળી ગઈ છે તમને, જેને જાવ હોય ચાલ્યા જાઓ. પણ જ્યારે દીવા રોશન થાય છે, જોઈ છે કોઈ પોતાની જગ્યાથી ડેગા નથી. એ શું છે? ભરપૂર એતમાદ ને ભરોસા છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. એ તો ઇમામ હસન અલૈહિસ્સલામના વખતમાં કેટલા એવા હતા જે બનાવેલા શિયા હતા, આવીને ઇમામ હસન અલૈહિસ્સલામને હાથ ઉપર બયાત કરી, જ્યારે પૈસા મળ્યા તે પૈસા તરફ ભાગી ગયા, અમીર શામ તરફ ભાગી ગયા, મૂકી દીધા એને કે ના અમને નથી, ઇમામત તો પછી જોઈ લેશું, આપણે પહેલે આને જોઈએ હમણાં મળે છે. યઝીદ ના બોલ, યઝીદ કે ઉધારના સોદા ના કરો, જે હમણાં મળે છે લઈ લ્યો, જન્નત ઉધાર છે, દોઝખ ઉધાર છે, પૂરો ઉધાર છે, બધી ઉધારની વાત પછી. આ યઝીદી એતમાદ છે, યઝીદી ભરોસો છે. એટલા માટે કહેવાનો અર્થ એ છે કે ઇમામ હસન અલૈહિસ્સલામની જિંદગી જેવી પસાર થઈ જાય, તારીખમાં પડો એક તો વર્ષમાં શાયદ હમાકલ એક બે વખત zikr થતા હશે. આપણે બીજા માસૂમીના તો હંમેશા zikr સાંભળે છે, પણ ઇમામ હસન અલૈહિસ્સલામના zikr બહુ ઓછા થાય છે. અહીંયા સુધી તવજ્જો, અહીંયા સુધી કે ઇમામ હસન અલૈહિસ્સલામ પાસે જ્યારે માણસો આવીને કહે છે કે યબના રસૂલિલ્લાહ તમે મોજિઝ નુમા છો, કઈ મોજિઝા કરી બતાડો, અમને દેખાડો કઈ મોજિઝા. એ ક્યારની વાત છે? જ્યારે મલાઈકાના શહીદ થઈ ચૂક્યા છે ત્યારની વાત છે. તો કે ક્યાં તમારા બાબા જેવી રીતે મોજિઝા કરતા હતા, શું તમે બી કરો છો? એ તે લોકો હતા જે હઝરત ઇમામ હસન ઉપર પૂરી રીતે ઈમાન નહોતા લઈ આવ્યા. ઇમામ હસન અલૈહિસ્સલામ કહે છે કે હા, જેવી રીતે મારા બાબા મોજિઝા કરતા હતા એવી રીતે હું મોજિઝા કરું છું. તો પછી કે બસ તું સામે બેઠી જા, હું તને મોજિઝા દેખાડું છું. ઇમામ અલૈહિસ્સલામ જ્યાં બેઠા હતા પછવાડે પડદા હતા. ઇમામ અલૈહિસ્સલામ પડદાને હટાવે છે, જોઈ છે પછવાડે અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ બેઠા છે. એટલે તમે લોકો આને ઓળખો છો કે અમે બધે ઓળખે છે, અમારા આકા મૌલા છે. તો કે બસ જો આ મોજિઝા, મારા બાબાને કેટલા દિવસ થઈ ગયા શહીદ થઈ ગયા છે, હવે તમારી નજરોની સામે નથી, પણ આજે હું મારા બાબાને યાદ કર્યો છે, મારા બાબા અહીંયા મોજૂદ છે, આ મારા મોજિઝા છે, તો હું તમને બતાડું છું. એટલે જમાના વાળો એવી રીતે જોઈને તો ભી સહી રીતે ઈમાન નહોતા લઈ આવતા. અફસોસ અહીંયા છે. આજે ખરેખર અગર થોડા ઘણા આપણે દિલમાં ઈમાનની દીવા જલતી હોય તો આપણે ખુશનસીબ કહેવામાં આવે. 1400 વર્ષ થઈ ગયા ઇમામ પડદે ગૈબમાં છે. 1400 વર્ષ થઈ ગયા. બની ઇસ્રાઈલની હાલત ખબર છે તમને શું છે? જનાબે મૂસા અલૈહિસ્સલામને અલ્લાહે 40 રાત માટે બોલાવ્યો કોહે તૂર ઉપર કે આવો 40 રાત માટે. જનાબે મૂસા અહીંયા બધાને લા ઇલાહા ઇલ્લલ્લાહ પડાવીને વહાં ગયા કોહે તૂર ઉપર, પાછા વળ્યા, બધે જોયા તો બધી ગાયની પૂજા કરે છે બધા 40 રાતમાં. તવજ્જો, કુરાન છે. 40 રાતમાં પછી વળી ગાયની પૂજા ચાલુ થઈ ગઈ. એટલી મહેનત કરીને ગયા, પાછા વળ્યા, એ અહીંયા 0 ને 0 માં. હવે આપણે શું છે? તવજ્જો ચાહું છું. આપણે શું છે? 1400 વર્ષ થઈ ગયા, ફક્ત સાંભળ્યા રાખે છે અમે. 255 માં ઇમામની વિલાદત થઈ છે. કોઈ આજ સુધી અમે કોઈ આંખથી નથી જોયા કે અમારા ઇમામ ક્યાં છે, કેવા છે, સુરત શકલ કેવી છે, પણ આજે ઇમામના નામ આવે તો જાન કુરબાન કરવા માટે તૈયાર છે. એનો અર્થ છે કે ઈમાનનો દીવો બળે છે, ઈમાનની લવ છે, અને જેટલી જેટલી ઈમાનની લવ વધતી જશે એટલા જ આપણા કનેક્શન અહલુલ બેત અલૈહિસ્સલામ સાથે સારા થતા જશે. પણ હવે માઝરત ચાહું છું તમારી પાસે, માફી ચાહું છું. ઘણી વખત આપણે ઘણી ચીજોની કદર નથી કરતા. આપણી પાસે નેમતો છે, અટાણે આપણને પડી નથી. ઝરી છે પણ ઝરીના કોઈ ખાસ એહતરામ નથી. ઝરી ઇમામે હુસૈન ખુલી હોય ને બહાર માણસો બેઠીને મતલબ આમ તેમ વાતો કરતા હોય, ઉલટી સીધી વાતો મસલન કરતા હોય, તો પછી શું હુરમત રહી જાય? કરબલા એટલે આપણે શું કામ બનાવ્યા છે અહીંયા કે જે નથી કરબલા જઈ શકતા અહીંયા ઝિયારત કરે? ફેર છે શું? તમે મને કહો. અગર ફેર હોય તો પછી અકીદા બેકાર છે. પછી તો એટલું જ ફેર છે કે વહાં સાચી કબ્ર છે, અહીંયા શબીહ છે. આ આલમના પટકા છે
હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ થી મનસૂબ છે. એક જ ચીજ કહેવા ચાહું છું, મનસૂબ છે, નિસ્બત દેવામાં આવી છે. હવે તમારે ઘરમાં એવા જેટલા બી કપડા હોય બીજા કપડા છે, પણ આ કપડા બીજા કપડા છે. નિસ્બતની મોટી કિંમત હોય છે. આ લાકડા છે ને, જ્યાર સુધી ફેક્ટરીમાં પડ્યા હતા આમ તેમ બધે પગથી મારતા હતા ને કચડતા હતા, નિયામાં ભાગતા હતા. આ લાકડાને એવી રીતે બનાવ્યું, હજી કોઈ એહતરામ નહોતા, એને લાઈને અહીંયા રાખવામાં આવ્યું અને બધે ભેગા થઈને એહતરામે એને નિસ્બત આપી દીધી કે જો આ મિંબરે રસૂલ છે, હવે બધે એને ચૂમે છે. આ લાકડીમાં શું થઈ ગયું? એ જ લાકડી છે જે ગઈકાલે હું હતી, આજે અહીંયા છે. આજે શું થઈ ગઈ છે? રસૂલ થી એને નિસ્બત મળી ગઈ છે, એટલી સી વાત છે. તો જે લાકડીને રસૂલ થી નિસ્બત મળી જાય એટલી કિંમતી થઈ જાય, જે દિલોને હુસૈન થી નિસ્બત મળી, એ કેવા દિલ હશે? પણ સવાલ એ છે કે ક્યારે નિસ્બત મળશે? ઘણી વખત આપણે ઘરથી ઉપેલા અહીંયા આવીને બહાર ટાઈમ પસાર કરી નાખ્યા. ભાઈ અહીંયા આવવાનો ફાયદો શું થયો? મને માફ કરજો, હું દિલ સોચીને બાબતમાં એ વાત કહું છું. મને કોઈ અહીંયા ઓલું નથી કઈ, અફસોસ થાય છે ઘણી વખત કે આપણે 15 મિનિટ આવીને મઝલૂમે કરબલાનો જિક્ર ના સાંભળી શકે. 15 મિનિટ ઘડિયાળ જોઈને આજે શાયદ મોડું થાય છે, પણ કોઈ દિવસ નહીં. હું અગર મને કહેવામાં આવ્યું, ભલેથી મને ખબર છે કે નમાઝ પછી ઝિયારત પછી બધું થઈ જાય, 15 મિનિટ હદમાં હદ છે, માણસો નથી ખમી શકતા. મને પોતાને અહેસાસ છે, હું પોતે થાકી જાઉં છું. પણ સવાલ એ છે કે કદર ક્યારે કરશું આપણે? ખુદાના ખાસ્તા એવું ના થાય કે નેમત લઈ લેવામાં આવે પછી આપણે હાથ મળતા રહી જશું, આમ અફસોસ કરશું કે કાશ પહેલેથી ehtiram કર્યા હોત ને. એટલે મારા મોમિન ભાઈઓ, તમારા લોકોને દિલમાં હજી ઈમાનનો દીવો બળે છે, એટલા માટે એ શબ્દ કહું છું. જો ઈમાનની ઝલક ન હોત તો ના બોલત એ વાત. મને કહેવાનું શું અર્થ થાય છે પછી? તો કમ સે કમ અગર ઘરથી આવો છો એટલા માટે કે અહીંયા આવો છો, તો આવો કમ સે કમ અઝાખાને ઇમામે હુસૈનમાં આવો. મારા બધે મોમિન, મારે માઓ બહેનો બધેને હદિયા કરું છું એ વાત. અને જાઈને વાક્ય બયાન કરજો. હૌઝે ઇલ્મિયા કુમમાં જ્યારે હું હતો ત્યારે મારા ઉસ્તાદ એક વાક્ય બયાન કર્યા કે કોઈ ટેક્સી વાળો હતો, એ હરમે માસુમામાં દરરોજ ઝિયારતમાં જાય, ટેક્સી ઊભી રાખે. તમે લોકો જોઈ આવ્યા છો જે લોકો ઝિયારતમાં ગયા છો, બાયરાને બહાર ઊભા થાય, જ્યાં મોટી ઘડિયાળ છે અહીંયા ઊભા થાય, અસ્સલામુ અલૈકા યા ફાતિમતુલ માસુમા વ rahmatullahi wa barakatuh, સલામ કરે, સરનામાએ હાયલા જાય. એમ કેટલા વર્ષ સુધી આમ જ કરતો હતો, કોઈ દિવસ ઝિયારત ના મૂકે, કોઈ દિવસ નહીં. એક દિવસ એની એકદમ તબિયત બગડી, એને હોસ્પિટલાઇઝ કર્યા, શાવણમાં એકલો હતો. બોલાવે છે કે યા માસુમા આવો મારી મદદ કરો. હું તે ઇન્સાન છું જે દરરોજ ટેક્સી રોકીને તમારી ઝિયારત કરું છું. હું એવો ઇન્સાન છું. આટલે રાતમાં આંખ બંધ થાય છે કે સપનામાં જોઈ છે કે કોઈ બીબી દરવાજાને બહાર ઊભા છે, સપનામાં જોઈ છે. એની આંખમાં આંસુ આવી જાય છે કે જે બીબી અંદર તો આવો, તમે કોણ? અંદર તો આવો. બીબી એક જ સવાલ પૂછે છે, તમે કોઈ દિવસ આવ્યા તમારી પાસે? કેટલી અફસોસની વાત છે. શું જવાબ દે બાપ? એ ટાઈમે મને કહો, કઈ જવાબ દે ઇન્સાન? કેને પાસે શું જવાબ છે કે શું આપે? કર્યું હોય તો કહી શકે, જો કર્યું ના હોય તો શું કરે? આ લોકો કરીમે અહેલે બૈત છે, કરીમે અહેલે બૈત છે. શિફા મળી ગઈ અને બીબીમાંથી ચાલ્યા ગયા. મારા ભાઈઓ, મહેરબાની કરીને આ કદર જાણો આ ચીજની જે તમને નેમત મળી છે. આ રોઝા, આ ઝરી, આ ઇમામવાડા, આ તબરુકાત, આ બધું છે, આ નેમતો છે આપણા માટે. ઘણી વખત આપણે એની કદર ના કરીએ તો અલ્લાહ, જો ઇન્સાન શુક્ર અદા નથી કરતા, નેમતોની કદર નથી કરતા, તો અલ્લાહ એને લઈ લે છે પાછા. એટલા માટે જો હજી ઈમાન તાઝા કરવું હોય, હજી ઇમામે હુસૈન સાથે વધારે રિશ્તો રાખવું હોય, તમે જો માણસો કેવી રીતે ઇમામે હુસૈનની ઝિયારત કરવા માટે ગયા છે. સાંભળ્યા હશો 1000 વખત તમે લોકો, પણ વિચાર નથી કરતા એ બાબતમાં. એક એવો વખત હતો કે રાતે 2 જણા આવે, એક શહીદ થઈ જાય, એક હુસૈનની ઝિયારત કરવા માટે જાય, પણ તે વખતમાં બી લોકો જાતા હતા. હુસૈન સાથે મોહબ્બત એવી છે. એક શહીદ થઈ જતા હતા, બીજા ઝિયારત કરવા માટે જતા હતા. આ શું હતું? એ જજ્બા છે. અહીંયા કોઈ હાથ નથી કાપતા અમારા, અહીંયા કોઈ પગ નથી કાપતા, અહીંયા શહાદત દેવાની વાત નથી, ફક્ત 15 મિનિટની કુરબાની દેવાની વાત છે. જો એ આપણે ના કરી શકે પછી શું ઇમામે હુસૈન સાથે મોહબ્બતનો દમ ભરતા હોય છે? બહુ અફસોસ સાથે હું શબ્દ વાપરું છું, તમારી માફી ચાહું છું, પણ ખુદાની કસમ તમને કહું છું, આ ચીજ તમને કામ આવશે. આ ચીજ તમને કામ આવશે જે હું તમને બોલું છું. એ મારી મોહબ્બત છે જે હું તમને બતાડું છું. એ શબ્દોને સાથે જે કહું છું એ મારી મોહબ્બત છે, સિવાય એના સિવાય કાંઈ નથી.
મને કઈ ફિકર નથી, હું આજે કાલે હેલો જઈશ ઘર, તમે બહાર રહો કે અહીંયા આવો, આવશો તો તમને સવાબ મળશે, નહીં આવો તો તમને જે નુકસાન થશે તમારું થશે, મને કઈ નહીં થાય. અમારા ભાઈઓ, અલ્લાહે મોટી નેમત આપણને બધાને આપી છે, એની આપણે કદર કરીએ, અહલુલ બેત સાથે તવસ્સુલ કરીએ. અગર જો આવ્યા છે એટલા જ માટે કે અમે મજલિસ માટે આવ્યા છે, તો પછી મજલિસના ટાઈમે આપણે મજલિસમાં આવીને બેઠી જાય, 15 મિનિટ બેઠી જાય આવીને, કાંઈ વાંધો નથી આવતો. એમાં કાંઈ ના કાંઈ એકાદ વાત મળશે જે અમારી જિંદગીને સુધારશે, અમારી નસીબને સહી કરશે, અમારી કિસ્મતને સુધારશે. ઇન્શાઅલ્લાહ એમાં રિસ્કમાં બી વધારો છે, અહલુલ બેત સાથે તવસ્સુલ બી છે. સલવાત મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. બસ આખિરમાં હું ફરીથી એક વખત, કારણ કે હું કાલે ઇન્શાઅલ્લાહ જાઉં છું, અને ઇન્શાઅલ્લાહ હું યુનિયનના પ્રમુખ સાહેબના બી શુક્રિયા અદા કરું છું. પાછા એક વખત હું સેન્ડેની જમાતના પ્રમુખ સાહેબ ઝમીરભાઈ જાફર ભાંજી અને તેની કમિટીના શુક્રિયા અદા કરું છું, યુનિયનની કમિટીના શુક્રિયા અદા કરું છું, અને બધા મોમિનીન અને મોમિનાતના શુક્રગુજાર છું કે તમે લોકો બહુ મારા સાથ આપ્યા અને અમારે સાથ હતા. અલ્લાહ તમારી બધી ઉમ્મીદોને ઇન્શાઅલ્લાહ પૂરા કરે. ઇન્શાઅલ્લાહ અહલુલ બેતના સદકામાં તમને કોઈ ગમ ન દે સિવાય ગમે ઇમામ હુસૈન. આપણે ભેગા થઈને બારગાહે અઈમે માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામમાં એને વસીલાથી અલ્લાહ પાસે દુઆ કરે. અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિહક્કિ ઝહરા વ અબીહા વ બઅલિહા વ બનીહા વ સિર્રિલ મુસ્તૌદઅ ફીહા અન તુસલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ व अन तफ़अल बीमा अंता अहलुक वला तफ़अल बीमा अना अहलु या अरहमर राहिमीन. खुदा तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का, हमारी इस कलील इबादत को अपनी बारगाह में कबूल फरमा. बीमार को शिफाए कामिल व आजिल इनायत फरमा. मकरूज को कर्ज से सबकदोश फरमा. बे औलाद को औलाद नरीना इनायत फरमा. हम सब को मिलजुल के रहने की तौफीक इनायत फरमा. फिर महबूब मकामात मुक़द्दसा की हिफाजत फरमा. बिलखुसूस शाम में रोज़े हज़रत ज़ैनब, हज़रत सकीना और दीगर मज़ारात की हिफाजत फरमा. उनके दुश्मनों को नीस्त व नाबूद फरमा. ईरान और इस्लाम का सर बुलंद फरमा. कुफ्र और निफाक को नीस्त व नाबूद फरमा. फिर महबूब तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का, हमारे ईमान के ज़हूर में ताजील फरमा. हमको उनके आवान व अंसार में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. अस्सलामु अलैकुम या अबा अब्दुल्लाह